સેનાપતિ તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર અંધારામાં વરસે છે. કોઈ બંદૂકની જામગીરીએ અંધારાની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. હવે અંધારે વીંટાળેલી રાવટીમાં બેઠા બેઠા બુજુર્ગ સેનાપતિ ભા દેવાણી મધરાતે વિચારે ચડ્યા છે. એની આંખ મળતી નથી. આટલા દિવસથી ગોહિલો તળાજુ ઘેરીને પડ્યા છે, તો એ ગઢ તૂટતો નથી. ધોળિયા કોઠા ઉપર નસરુદ્દીનનો લીલો નેજો જેમ જેમ ફફાડા કરે છે, તેમ તેમ ભા દેવાણીનું કલેજું તરફડિયા મારે છે. 70,000 કોરી રોકડી ગણી આપીને ખંભાતના નવાબ પાસેથી તળાજુ દગલબાજ નસરુદ્દીન હાથ પડી ગયું છે. ગઢની અંદરથી દારૂગોળાની ઠારમઠોર બોલે છે. ઠાકોર આતોભાઈ પોતે જ ભાની જોડે ચડ્યા છે, તોય શત્રુની સામે ભાવનગરની ફોજ ફાવતી નથી. બાપુ, એવો અવાજ દઈને ચાકરે ભાને એમના ધ્યાનમાંથી જગાડ્યા. ઊંચું જોઈને ભાઈએ પૂછ્યું, કેમ અટાણે? બાપુ, ઠાકોરે કહેવરાયું છે કે ભલા થઈને ભા 2 રાત્યોની રજા આપે. આવે ટાણે રજા? અને 2 રાત્યોની રજા? ઠાકોર ગાંડા થઈ ગયા છે કે શું? ભાવનગરની કોઈ જરૂર તેડું આવ્યું છે. શું છે તે ઘરણ ટાણે સાપ કાઢ્યો છે. બાપુ ચાકરને ધરતી ઢાણું જઈને જવાબ દીધો. ઠાકોરને રણવાસ સાંભળ્યો છે, આખી રાત ઊંઘતા જ નથી. એમ? આતાભાઈને રણસંગ્રામની વચ્ચે રણવાસ સાંભળ્યો. આટલું બોલીને ભાગ ખડખડાટ હસવા માંડ્યા. જવા દ્યો, ભલે આંટો મારી આવે. બીજું કામ હોત તો હું ના પાડત, પણ આ બાબતમાં તો અમે કેદી જુવાન હતા. 50 વર્ષની અવસ્થાએ પહોંચેલ બુજુર્ગ ભા દેવાણી બહેલે પરોઢીએ ઠાકોર આતાભાઈને વળાવવા ગયા. આતાભાઈની આંખો ધરતી ખોતરવા માંડી. ભા નામો સામે એનાથી મીટ મંડાણી નહીં. ગાલે શરમના શેરડા પડી ગયા. ભા ફક્ત એટલું જ બોલ્યા, જોજો હો ઠાકોર, 2 ઉપર ત્રીજી રાત થાય નહીં. આમ જુઓ, નસરુદ્દીનની જંજાળીઓના ચંભા છૂટે છે. ઘૂમતા પહેરવાના જેવી મહારાજની ઘેરી આંખો તલવારને અજવાળે ચમકવા માંડી. એણે જવાબ ન વાળ્યો. ભાને રામ રામ કહીને એને અંધારામાં ઘોડી દોડાવી મેલી. વણાવાળા ઠાકરણીને મેળીએ સાવજ જેવા આતાભાઈને ગળે સાંકળો પડી ગઈ છે. રાણીની મુરલી જેવી મીઠી બોલી ઉપર મહેલોએ ફણીધર પ્રેમના કરંડિયામાં પૂરાઈ ગયો છે. ક્યાં તળાજુ, ક્યાં ભા દેવાણી, ક્યાં લડાઈ, ક્યાં કોલ, ક્યાં લાજ આબરૂ, કાંઈએ આતાભાઈને યાદ ન રહ્યું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, એમ દિવસ પછી દિવસ ઉગીને આથમવા માંડ્યા. અહીં ભા દેવાણી આંખો ખેંચી ખેંચીને ભાવનગરને માર્ગે આતાભાઈને ગોતે છે. ધણી વિનાની ફોજ કાયર બનીને બેઠી છે. લડવૈયા ગુલતાનમાં ચડી ગયા છે. આખરે લાજમરજાદ છોડીને આતાભાઈને કાગળ લખ્યો. રાજમહેલમાં ઠાકોર અને રાણી હિંડોળા ખાટે હિંચકે છે. આસમાનમાં આઠમની ચાંદની છોડે છોડે રેલી રહી છે. સુગંધી સોરાની પ્યાલીઓ ભરી ભરીને મારાસમ જીવનાસમ દેતી રાણી ઠાકોરને પીવડાવે છે. તે વખતે દરવાજે આવીને પેખિયાએ સાંઢે ઝાકોરી. બાનડીએ આવીને ઠાકોરના હાથમાં ચિઠ્ઠી મૂકી. ચિઠ્ઠીમાં એક જ વેણ લખેલું, એ ઠાકર, અફળ જાળવાને છાંયે હવે ક્યાં સુધી બેઠો રહીશ? ઠાકોર રોષે ભરાણા. આટલી હદે? ભા, ગમે તેવો તોય મારો ચાકર. એણે મારી રાણીને મેણું દીધું? પતિના મોંનો રંગ બદલાતો રાણી પારખી ગઈ. એણે પૂછ્યું, શું છે? વાંચો આ કાગળ. રાણીએ વાંચ્યું. એ ઠાકોર, અફળ જાળવાને છાંયે ક્યાં સુધી બેઠો રહીશ? વાંચતા જ રાણીને ભાન આવ્યું. ઠાકોરનો હાથ ઝાલી કહ્યું, ઉઠો ઉઠો ઠાકોર, શું બેઠો છો? ભાનો કાગળ વાંચ્યા પછી એ બેસવું કેમ? ઉઠો, હથિયાર બાંધો, ઘોડે ચડો અને જટ તળાજા ભેગા જાઓ. પણ રાણી, ભા આવું લખે? હા, એવું જ લખે. એનો અક્ષરે અક્ષર સાચો. હું તો અફળ જાળવું. મારે પેટ સવાશેર માટી સર્જાણી નથી. ઉઠો ઠાકોર. નોમને પ્રભાતે સૂરજદેવ સાગરના હૈયા ઉપર કોર કાઢી અને તળાજાને પાદર દેકારો બોલ્યો. ઠાકોરના આવવાની આશા છોડીને ભાઈએ ગઢના દરવાજા માથે છેવટનો હલ્લો કર્યો છે.
નુરદીને પણ ભાવનગરની ફોજમાં ભંગાણ પડેલું ભાળીને હાકર દીધી કે હા, હવે દરવાજા ખોલી નાખો. ખબરદાર, ગોહિલનો દીકરો એકેય જીવતો જાય નહીં. ખોરાસાની અને મુગલાઈ યોદ્ધાઓ તળાજાના ગઢમાંથી ઇલાહી કરતા છૂટ્યા. સામે પોતાના લશ્કરની મોખરે ભાઈએ જ જય ખોડિયારના લલકાર કરીને ખડક ખેંચ્યું. જૂજતો એ ભાવનગરના કેળાને માથે મીટ માંડતો જાય છે અને ક્યાંય આતોભાઈ કળાય, ક્યાંય ઠાકોર દેખાય, માથે તરવારના મેં વરસતા આવે છે. પણ ગોહિલોને કુળ ઉજાણ મોખરની જગ્યાએ મિલતો નથી. એમાં ઊભો રહે છે. ઊભો રે બુઢ્ઢા, એવી હાકલ મારતો નસરુદ્દીન પોતાના પહાડી અશ્વ ઉપર બેઠેલો કાળ ભૈરવ જેવું રૂપ ધારણ કરીને દરવાજા પાસે ઉતર્યો. એના હાથમાં સાંગ તોડાઈ રહી છે. 25 ખોરાસનીઓના કુંડાળમાં પડી ગયેલા ભાની છાતી ઉપર નોંધીને જે ઘડીએ નસરુદ્દીન સાંગ નાખવા જાય છે તે ઘડીએ આખી ફોજને ચીરતો અસવાર દેકારો બોલાવતો આવી પહોંચ્યો અને દરવાજાના નસરુદ્દીનને તરવારથી પ્રહાર કરી ઘોડા માથેથી ધરતી ઉપર ઝીકી દીધો. કડેડાટ કરતું કોઈ મોટું ઝાડવું પટકાય તેમ નસરુદ્દીનનું દિલ ઢળી પડ્યું અને અણીના મામલામાંથી અચાનક ઉગરી ગયેલ ભા દેવાણી વાંસે નજર કરે ત્યાં તો કોણ ઊભું છે? તાજણનો અસવારા આતોભાઈ. ભાલાને માથે દેવચકડી ચક્કર આંટા મારી રહી છે. વાહરે ભાંગ્યા ડાળના ભેડવણ આવી પહોંચ્યો? હા ભા, આવી પહોંચ્યો. હું હવે પાછા હટવાનું હોય નહીં. તળાજુ લીધે છૂટકો. ઘેર તો દરવાજા દેવા ગયા છે. દરવાજા દેવા ગયા? કોણે દીધા? રાજપૂતાણીએ. શાબાશ દીકરી, મારા રાજાએ સાવજ બનાવીને મોકલ્યો. મુરલીધરનું નામ લઈને લડો, ફતેહ આપણી છે. ભા, આજ તો તમે જુઓ ને હું જૂજું. આજ પારખું લ્યો. એટલું બોલીને આતોભાઈ ખાંડાના ખેલ માથે મંડાણો. સૂરજ મહારાજની રૂંઝ્યો વળી. ધોળિયા કોઠા ઉપર ખોડિયારનો નેજો ચડી ગયો. ભા દેવાણીને મંદવાડ છે. દરદ ભેળાતું જાય છે. ભાવનગરના વૈદો હકીમોની કારી ફાવતી નથી. ઠાકોર આતાભાઈ દરરોજ આવીને પહોર બે પહોર સુધી ભાની પથારી પાસે બેસે છે. એમ કરતા આખરનો દિવસ આવી પહોંચ્યો. ભા સૌને ભળભળામણ દેવા માંડ્યા. ભા ચકરે આવીને સમાચાર દીધા. વાણાવાળા માપ મળવા પધાર્યા છે. નબળાઈને લીધે ઢગલો થઈને પડેલ તેમ છતાંય ભા બેઠા થયા. દીકરાઓના હાથનું ટેકણ ધરીને આસન વાળ્યું. માને પધરાવો. આડો ઢોલિયો ઊભો રાખીને માને બેસાડો. વાણાવાળા રાણી આવીને પલંગની પાટી આડા બેઠા. ખબર અંતર પૂછ્યા. માતાજી, ભાઈએ બોલવા માંડ્યું. તમે તો મારી માવડી છો. મારે તમારી માફી માંગવાની રહી છે. માફી શેની ભા? યાદ નથી માડી? તળાજુ ભાંગ્યું તે વખતે ઠાકોરના કાગળમાં મેં તમને હેબ આપેલી. ભા, તમે તો મને હતી તે કહી બતાવી. એટલું બોલીને રાણી રહી ગયા. મારી દીકરી. ભાનો સાથ ભારે થઈ ગયો. પૃથ્વીરાજને કહેનારા તો તેદી ઘણા હતા. સંયોગતાને તારા સરખી સમી મત્ય ન સૂજી. તું જોગમાં આયા તેદી દિલ્હીના ધણીને પડખે હોત તો આજ રાજપૂતાણીનો આવો પ્રલય ન થઈ જાત. એટલું બોની ભાઈએ આરામ લીધો. ફરી કહ્યું, અને માડી, જો ભાવનગરના ભલા સારું મેં લખ્યું હોત તો ઉગી સરજો ને જો મારી લખાવટમાં કે મારા કોઠામાં ક્યાંય પાપનો છાંટો હોય તો આ મરણ સજાઈને માથે મારી છેવટની ઘડી બગડી જજો. રાણીએ જવાબ વાળ્યો. ભા, તમે મારા બાપને ઠેકાણે છો. તમારા તે દિવસના એક વેણે ઠાકોરને અને મને નવો અવતાર દીધો હતો. ભા, તેથી તમે અમને બેને નહીં પણ આખા ભાવનગરના રાજને ડૂબતું બચાવ્યું. તમારે સુખેથી સ્વર્ગાપુરીમાં સીધાવો. તમારી પછવાડે હું જીવતી રહીશ ત્યાં સુધી તમારા દીકરાઓને રોટલો મારી થાળીમાં જ સમજજો. બસ માતાજી, હવે રામ રામ છે.
પોતાના ઘરવાળાને ભલામણ દેવા માંડ્યા. રાજપૂતાણી, જોજે હો, ભાવનગરનું અનાજ આપણા ઉદરમાં ભર્યું છે. તારા છોકરાને ભાવનગરના ભલા સારું જ જીવવા મરવાનું ભણતર પહેલું તે ભણાવજે. ભલે, આ ભલામણ કોને કરો છો? વહુએ પૂછ્યું. તને કાં? હું તો તમારા રોટલા ઘડવા હાલી તમારી આગળ, અને હવે વહેલા આવજો. એમ કહીને રાજપૂતાણી બીજા ઓરડામાં ગયા. તાસડી ભરીને અફીણ ગડગડાવી ગયા. 5 ઘડી ભાની આગળ પ્રાણ છાંટ્યા, અને ભાઈએ પણ 2 હાથ જોડીને સૌને રામ રામ કરતા કરતા દેહનું પિંજરું છોડી દીધું. 2 જણાની દેરી રૂવાપરીને દરવાજે ઊભી છે. એક દિવસ કોઈક કારણે દિવાળીના ખોરડા ઉપર આતાભાઈની આંખો રાતી થઈ છે. દુભાઈને દિવાળી કુટુંબ રીસામણે જાય છે. ઊંચાળા ભરીને બાયડી છોકરા મર્દો હાલી નીકળ્યા છે. વાણાવાળા રાણીને ખબર પડી. એણે હુકમ કર્યો, મારું વેરડું જોડો. રાણીજી હાલી નીકળ્યા. દિવાળીઓના ઊંચાળાને આંબી લીધો. ત્યાં તો વાંસે દોડાદોડ થઈ. વાણીએ જવાબ દીધો, મારા દીકરા જાય ને હું કોની પાસે રહું? મણામણા કરીને આખા દિવાળી દાયરાને ઠાકોરે પાછો વાળ્યો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે, અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.